સીતારામ, કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય ભોળાનાથ. આજ આવ્યો છું આપણે રોજિયા ગામની અંદર. કાળ ભૈરવ દાદાનું મંદિર તમને દેખાડું. આ મંદિર ભાઈ બહુ જૂનું છે. હાલો તમને બતાવું. જો અહીંયા બેઠા છે આપડે કાળ ભૈરવ દાદા. દેખાડો તમને. કરી લો બધા કાળ ભૈરવ દાદાના દર્શન. જો કઈ અને અહીંયા આપણે હવન કુંડ છે ધૂણો. આ કાળ ભૈરવ દાદાનું મંદિર બહુ જોરદાર છે. અને આની પહેલા તમને ખબર હોય તો નિશાળેથી છે ને ભાઈ પ્રવાસ થતા એમાં અમે અહીંયા આવેલા છે. સભા પ્રાથમિક શાળામાંથી ગામને નિશાળેથી છે ને બોલાવતા. આપણે શું હોય તુલસી વિવાહ હોય ને ત્યારે બોલાવતા. ને હું આવેલો પણ છું અહીંયા. બીજા છોકરા પણ ઘણા આવેલા છે. ને બાજુમાં આપણા એક શિવ મંદિર છે ત્યાં તમને લઈ જાવ. હાલો. શિવ મંદિર પણ જૂનું છે. તો શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા છે ને 21/8/1991 માં થયેલી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ બહુ સારું મંદિર છે. કરી લો હર હર મહાદેવ ભોળાનાથના દર્શન. આ જે શિવ મંદિર છે એ મંદિરનું નામ છે રોજેશ્વર મહાદેવ. રોજિયા ગામ પરથી મંદિરનું નામ રાખવામાં આવેલું છે. જો તમે. અચ્છા, કાળ ભૈરવ દાદાની ધજા. હાલો તમને બીજું દેખાડું. અહીંયા બાજુમાં ગૌશાળા પણ છે. ના પાણીની વ્યવસ્થા જો ઠંડા પાણીની વ્યવસ્થા પણ છે અહીંયા. તમે જોવો. અહીંયા છે ગૌશાળા. જો આવું વાતાવરણ હોવું જોઈએ ભાઈ, કુદરતી. એકદમ નેચરલ છે બધું. છે કે નહીં શાંતિ પ્રિય વાતાવરણ. તમારું નામ શું છે બોલો હવે? દેવભાઈ. હા, પછી આ આપણા છોકરાને જમાડે ને એ ક્યારે જમાડે? કેટલા છોકરા હોય? 11 ગામના નિશાળના. એની પેલા 108 ગામના. હતા. હા, એમાં અમે પણ આવેલા છીએ એટલે ખબર છે અમને. અને બીજા શું કાર્યક્રમ થાય મંદિરે? દર બુધવારે ભજન સંતવાણી રાખી, જમાડી છોકરા. તમે અહીંયા સા પાણી કરો ને એવું બધું? સેવામાં. સારું સારું. કાંઈ નહીં, આ દાદા અહીંયા સંભાળે છે. એને આપણે થોડું ઘણું પૂછ્યું છે. ને આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. ને અહીંયા બાજુમાં શિવ મંદિર છે. જો ભાઈ, કાળ ભૈરવ દાદા મંદિરની ગૌશાળા છે. પણ અંદર છે આમાં 50 થી 60 જેટલી ગૌશાળા છે. એલા કાળ ભૈરવ દાદાની મંદિરની ગૌશાળા જો. કાળ ભૈરવ દાદાના મંદિરની ગૌશાળા 50 થી 60 ગાયો છે અંદર.